નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023ના પ્રથમ માસમાં નોંધાયેલ ફરિયાદના આધારે આરોપી રાહુલ સુરેશ તડવી નાઓએ સગીર વયની યુવતીને બહેલાવી ફૂસલાવી ભગાડી લઈ જઈ ગોંધી રાખી અવારનવાર તેની ઉપર દુષ્કૃત્ય કરવાના સંગીન ગુનાથી કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી આરોપી રાહુલ સુરેશ તડવીને તકસીરવાન ઠેરાવી 20 વર્ષની સજા અને કુલ 38,000 દંડનો હુકમ કરતા આવા કૃત્યો કરનાર સામે એક દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। સને 2023ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની ભોગ બનનાર નાઓને રાત્રિના સમયે પટાઈ ફૂસલાવી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરનાર તેમજ મદદગારી કરનાર ઈસમ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જઈ ગોંધી રાખી અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરનાર આરોપી રાહુલ સુરેશ તડવી નાઓને ભગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ ગોંધી રાખવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ તેણી ઉપર સગીર હોવા છતાં તેણી પર શારીરિક અત્યાચાર કરવા બદલ 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ભગાડી જવામાં મદદગારી કરનાર ઈસમને છોડી મૂકવાનો આજરોજ હુકમ કરેલ છે।